આજે બિટ્ટુએ જ્વેલર્સ માંથી એનો સામાન લઈને પાછો ખર્ચો કરાવી નાખ્યો. શું લીધું એ જાણવા માટે તમારે લાસ્ટ સુધી વિડીયો જોવા પડશે. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા આજના મારા મિની બ્લોગમાં. સવારમાં કામ પરથી છૂટીને આવી ગયો ઘરે ને પછી થઈ ગયો નાઈને રેડી અને આ છે મારો જીગરનો ટુકડો. ત્યાર પછી હેરીભાઈ ને બાય બાય કહીને નીકળી ગયો અમે ચીખલી જોવા માટે. ચીખલીમાં જઈને સૌથી પહેલા દર્શન મોબાઈલમાં કર્યું શૂટ અને પછી સ્માઇલ ટોય શોપમાં કર્યું શૂટ. અને આ જુઓ કેટલું મસ્ત કવર છે. ગાડી ચલાવવા માટે ના તો છત્રીની જરૂર પડે ના તો પછી રેનકોટની. પછી આવી ગયા આપણા પિયુષભાઈ ની શોપ પર અને અહીંયા ખાધી આલુપુરી અને ખાવસા અને અહીંયા આપણા મયંકભાઈ લોકો પણ મળી ગયા. પછી બીજા ભાઈબંધ લોકો આવ્યા, એ લોકોએ આલુપુરી ખાધી ને પછી પીધી અમે ચા. ઓહો, ત્રોક ભરીને કાંડા ચાલ્યા. આમાંથી એક બે પોટલા પડી જાય તો કામ થઈ જાય. પછી ચીખલી મેં નીકળી આવ્યો ઘરે આવવા માટે. ઘરે આવીને કર્યું ભાઈબંધ સાથે થોડું સૂપ ને પછી પાછા સાંજે નીકળી આવ્યા ચીખલી જોવા માટે. ને ચીખલીમાં જઈને પાછી ખાધી પિયુષભાઈ ની આલુપુરી ને બિટ્ટુએ ખાધા રસાવાળા ખમણ. ત્યાર પછી ત્યાંથી આવી ગયા પરિવાર જ્વેલર્સ માં, જે ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર માં આવેલું છે. અને આ જ્વેલર બેસ્ટ છે ગોલ્ડ કે પછી સિલ્વર ની જ્વેલરી લેવા માટે. અહીંયાથી લીધા અમે બિટ્ટુ માટે પગમાંના સાંકડા. સાલા આજ તો બિટ્ટુને ખર્ચા કરવા દિયા. અને જ્વેલર્સ માંથી બહાર આવ્યા એટલે બહાર હતું એકદમ જોરદાર વાતાવરણ. ત્યાંથી કામ પટાવીને અમે નીકળી આવ્યા બિટ્ટુને હોસ્પિટલ મૂકવા માટે. બિટ્ટુને હોસ્પિટલ પર મૂકીને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. ને ગાડી અમારી 80 ની સ્પીડ પર ચાલતી હતી અને આ 3 પૈંડા વાળું ટેમ્પો પણ 80 ની સ્પીડમાં ચાલતું હતું. એક તો ટેમ્પામાં 3 પૈંડા અને પાછું રોકેટ જેવું ભગાડે. ઘરે આવી એટલે પાછી હેરીભાઈ ની મારા સાથે મસ્તી ચાલુ થઈ ગઈ છે.